છે નહીં। એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય। ખાસ કરીને આપવાળા કોઈ મિત્રો બોલાવતા હોય તો એમ તો ન જઈએ, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને એ પોતે વ્યક્તિ કાંઈ જાહેરાત કરે તો સમાજ, હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય। નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે કોળી સમાજ લડી રહ્યો છે અને આ જ અંતર્ગત આગામી 1 તારીખે ભાવનગરમાં કોળી સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મંત્રી કુંવરજી બાવળિયાને આની જાણ જ નથી। જ્યારે મંત્રીને પૂછવામાં આવ્યું કે તમે આ સંમેલનમાં જવાના છો, ત્યારે તેમણે કહ્યું કે આ અંગે મને કોઈ ખ્યાલ નથી, મને આમંત્રણ આપવામાં નથી આવ્યું। જ્યારે તેમને એમ પૂછવામાં આવ્યું કે જો તમને આમંત્રણ આપવામાં આવે તો તમે જશો? તેના જવાબમાં મંત્રીએ કહ્યું કે આનો ઈરાદો શું છે, આના પાછળ શું છે તે બધું જાણવું પડે। મંત્રીએ સ્પષ્ટ વાત ના કરી ગોળ ગોળ જવાબ આપ્યો। સમગ્ર કેસને લઈને પણ તેમને પૂછવામાં આવ્યું તો મંત્રી કહે છે કે એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે, 5-6 લોકોને અત્યારે બોલાયા છે। મુખ્યમંત્રીએ પણ તપાસની ખાતરી આપી છે, પરંતુ તમને જણાવી દઈએ કે મંત્રી કુંવરજી બાવળિયા હજુ સુધી નવનીત બાલદિયાને મળવા ગયા નથી। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી, દિવ્યેશ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકીના દીકરાથી લઈને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તમામ પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ નવનીત બાલદિયાની મુલાકાત લીધી છે, પરંતુ કુંવરજી બાવળિયા, જેમનું કોળી સમાજમાં મોટું નામ છે, તેવા મંત્રીશ્રીને હજી નવનીત બાલદિયાને મુલાકાત કરવાનું ફુરસત નહીં મળી હોય, ટાઈમ નહીં મળી હોય। ખેર, તે તો મંત્રી થઈ ગયા છે એટલે ટાઈમ ન પણ મળે। જયરાજ આહિર વિશે પણ જ્યારે કુંવરજી બાવળિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એમ કહ્યું કે જે પણ કસૂરવાર હશે, મુખ્યમંત્રીએ ખાતરી આપી છે, જે પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહીં આવે। સાંભળીએ કુંવરજી બાવળિયાએ શું કહ્યું। એ વાત અલગ છે, એમાં હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાત નહીં, અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં। એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય। હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ ને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કંઈ વાંધો નથી। સમાજનું છે। હકની જે વાત આવી, સમાજ જે રીતના શિક્ષિત થયો છે ને એવી પણ માંગ છે કે આગામી સમયમાં મુખ્યમંત્રી કોળી સમાજ, જો આ કોઈ એક સમાજના માંગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન થઈ। સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ, વિશ્વાસ જીતવો પડે કે બીજા અન્ય સમાજના લોકોનો પણ જેમાં સહકાર રહે, સાથે રહે અને સૌ સમરસતાના ભાગરૂપે આપણે વાત લઈને આગળ ચાલીએ તો સમજાય સમાજ મોટો છે, પણ અન્ય સમાજને વિશ્વાસમાં લઈને ચાલીએ તો એ શક્ય છે। બાકી કોઈ એક સમાજથી મુખ્યમંત્રી જે બગદાણાની જે મેટર છે, એસઆઈટીની કામગીરી આટલા સમયથી છે પણ હજી સુધી કોઈ તેમના દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી। જો રાજ્ય સરકારે અમે બધા મંત્રીમંડળમાં મારી સાથે છે એ પરસોત્તમભાઈ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી અને અમે જ્યારે મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી, એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટેની પણ સોંપ્યું, એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે। એમાં જે કાંઈ નીકળશે એ સરકાર પણ એના માટે ખુલ્લા મને છે કે એના માટે પગલાં લેવાશે, કોઈ પણ હોય। સમાજનો એ આમંત્રણ ખાસ કરીને આપવાળા કોઈ મિત્રો બોલાવતા હોય તો એમ તો ન જઈએ, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને એ પોતે વ્યક્તિ કાંઈ જાહેરાત કરે તો સમાજ, હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મુકાય સૌને વિશ્વાસમાં લઈને કરે। જો એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ 6 લોકોનો વધારાના જે નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એને બધાને તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે। એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈ પણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી, પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે
ખુરશીભાઈ, જયરાજ આહિરને પણ બોલાવવામાં આવ્યા હતા. જો તેમની સામે કોઈ પુરાવા મળશે તો કાર્યવાહી થશે. જયરાજ આહિર જો એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી. પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસને ખાતરી આપી છે. પછી આપણે એમના પર ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી છે, તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી, તપાસ ચાલુ છે. મંત્રી કુંવરજી બાવળિયાને શક્તિ પ્રદર્શનનો હેતુ ખબર નથી તો અમે તમને જણાવી દઈએ કે કોળી સમાજ નવનીત બાલદિયાને ન્યાય મળે તે માટે આગામી 1 તારીખે ભાવનગરમાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે. કોળી સમાજના આગેવાનોની નવનીત બાલદિયાની એક જ માંગ છે કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે. નવનીત બાલદિયાએ એસઆઈટીની ટીમને પુરાવા પણ રજૂ કર્યા છે. કોળી સમાજ વિવિધ જિલ્લામાં ધરણા પ્રદર્શન કાર્યક્રમો વિવિધ કરી રહ્યો છે અને તેમની પહેલેથી એક જ માંગ રહી છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે. આરોપ એવા પણ લાગી રહ્યા છે કે જયરાજ આહિરના ઇશારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં આ મામલે શું થાય તે જોવું રહ્યું. આગામી 1 તારીખે કોળી સમાજનું શક્તિ પ્રદર્શન છે તેમાં કેટલા આગેવાનો આવે છે, ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસ પાર્ટીના કે અન્ય કોઈ પક્ષના આગેવાનો નેતાઓ કેટલા આવે છે તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.